સુરત કમેલા દરવાજા સ્થિત ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન દ્વારા 77મા ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। સુરત શહેરના કમેલા દરવાજા વિસ્તારમાં ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન દ્વારા દેશના 77મા ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રધ્વજ ફરકાવવાના કાર્યક્રમથી થઈ હતી। આ ધ્વજારોહણ સમારંભનો ગૌરક્ષક મંચના પ્રતિનિધિ ધર્મેશ ગામી ખાસ રીતે ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે સ્થાનિક વિસ્તારના અનેક ટેમ્પો ચાલકો, તેમના પરિવારજનો તથા સમાજસેવીઓએ પણ હાજરી આપી હતી। આ મોકે રાષ્ટ્રભક્તિ ગીતો તથા દેશભક્તિના ગીતો ગાયા ગયા હતા તથા ભારતીય ગણતંત્રની મહત્તા વિશે ઉદ્બોધન આપવામાં આવ્યું હતું। ગણતંત્રની સફળતા અને અખંડિતતા માટે શપથ લેવામાં આવ્યો હતો। એસોસિએશનના અયુબભાઈએ જણાવ્યું હતું કે આવા રાષ્ટ્રીય પર્વો દરમિયાન સમાજના તમામ વર્ગોને એક સૂત્રમાં બાંધવાનો આ કાર્યક્રમ હતો। તેઓએ સહિયારા વિકાસમાં ટેમ્પો ચાલક ટીમના ફાળાનો પણ ઉલ્લેખ કર્યો હતો। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। ગૌરક્ષા મંચ અધ્યક્ષ ધર્મેશ ગામી। આજરોજ ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન દ્વારા જે રીતના ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી છે તેમાં તમામ સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા છે અને આજ સાચી આપણી દેશનું જે સંવિધાન છે એ 26 જાન્યુઆરીના જે લાગુ થયેલું ને આજે 77મા વર્ષની અંદર પ્રવેશી રહ્યા છે અને ખૂબ આનંદ અને ઉલ્લાસથી તમામ ભારતીય લોકો આ પર્વને ઉજવે છે। બસ દેશભક્તિ 24 કલાક માટે ના હોવી જોઈએ, દેશભક્તિ 365 દિવસ આપણા દિલોમાં, દિમાગમાં હોવી જોઈએ અને જે કોઈ આપણને જે સંવિધાન મળ્યું છે, આપણને જે ગણતંત્ર આટલું મોટું સંવિધાન મળ્યું છે એ સંવિધાનનું તમામ લોકો પાલન કરીએ, એકતા અને અખંડતા ટકાવવાનું કાર્ય આપણે બધા કરીએ। એ જ આજરોજ જે રીતના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા છે, આ જ આ હિન્દુસ્તાનની ખૂબસૂરતી છે કે જેમ ફૂલોના ગુલદસ્તાની અંદર જે અલગ અલગ પ્રકારના ફૂલો હોય, જે મહેકતા હોય, એ જ રીતના હિન્દુસ્તાન મહેકે છે અને તમામ જાતિ ધર્મના લોકો ખૂબ સારી રીતે રહે છે અને એકતાને અખંડતાને કાયમ રાખી છે। આ જ વિશ્વમાં ભારતની સૌથી વધારે ઊંચી અને સારી ઓળખ છે। હા, હું યુવરાજભાઈ દેસલે, પ્રમુખ સુરત ટેક્સટાઇલ ગુડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન સુરત। આજે 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસના ઉપલક્ષમાં કમેલા દરવાજા ખાતે ટેમ્પો ચાલક એસોસિએશનના જે પ્રમુખ છે અયુબભાઈ, એ આજે જે અહીંયા આયોજન કર્યું છે અને મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને આ ઉત્સવને એક આનંદની ઉત્સાહ અને લાગણીથી મનાવે છે। દર વર્ષની જેમ અહીંયા બી આજે બી મતલબમાં અહીંયા બધા એકત્રિત થયા છે। બધા કપડાના વેપારીઓ છે, અમારા ટ્રાન્સપોર્ટના મિત્રો છે, ટેમ્પો એસોસિએશનના બધા જ મતલબમાં ચાલક અને મિત્ર અને માલિક લોકો છે। આજે અમે ગર્વની લાગણી અનુભવ કરીએ છીએ। આજે આપણા ભારત દેશમાં અસંખ્ય સમાજ, અસંખ્ય જાતિઓ સાથે મળીને આ દેશનું એક મતલબમાં જે સંવિધાનની રચના 1947માં કરવામાં આવી હતી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કરેલું, એમને અમે નમન કરીએ છીએ, એમને વધાવીએ છીએ અને બધા જ સમાજના લોકો બધા સાથે જેવી રીતના ચોલી દામનના જે સંબંધ હોય એવી રીતના બધા સાથે સંકળાઈને એને ઉત્સાહ અને આનંદભેર અમે મતલબ ઉજવણી કરીએ છીએ। અહીંયા આવવા બદલ અને ટેમ્પો એસોસિએશન ને બધા જ મતલબમાં સમાજના લોકો, ગૌરક્ષા મંચના હતા, બધા જ સમાજના લોકો અહીંયા હતા અને દર વર્ષની જેમ ઉજવણી કરીએ છીએ। અમે અયુબભાઈનો ખાસ કરીને આભાર માની છે। ધન્યવાદ। मुख्तार शेख, टेम्पो चालक वेलफेयर एसोसिएशन द्वारा आज 26 जनवरी का कार्यक्रम रखने में आया है। हम हर साल यहाँ पे 15 से 26 जनवरी का कार्यक्रम करते हैं कमेला दरवाजा रिंग रोड 451 टेक्सटाइल मार्केट के पास में, जिसमें सभी टेम्पो वाले, मजदूर और कई संस्था के लोग हमसे जुड़े हुए और सभी आए हुए मेहमानों का हम लोग कई दिन से शुक्रिया अदा करते हैं। जिसमें टेम्पो यूनियन से लेकर ट्रांसपोर्ट यूनियन से लेकर मार्केट यूनियन से सभी यूनियन के लोग हमसे जुड़े हुए हैं और हम सब मिलकर ये कार्यक्रम करते हैं और सभी आए हुए मेहमान का हम लोग तहे दिल से शुक्रिया अदा करते हैं। मुख्य मेहमान में धर्मेश भाई गामी साहब थे और भी कैलाश हकीम जी और भी डिपार्टमेंट और जुबेर भाई सोडावाला, ऐसे सभी समाज सेवक हमसे जुड़े हुए और सभी लोग यहाँ पे मौजूद रहे
देश की आजादी का दिन है, क्या देश की आजादी का दिन है। आज हमारे देश में संविधान लागू हुआ था, यही हमारे लिए सबसे बड़ी खुशी की बात है। मेरा नाम अमजद शाह है। प्रोग्राम आज 26 जनवरी का प्रोग्राम था, टेम्पो चालक वेलफेयर एसोसिएशन की तरफ से आज रिंग रोड कमला दरवाजे में प्रोग्राम रखने में आया है और हमारे एसोसिएशन के प्रमुख अयूब भाई शेख, उनकी आगेवानी में ये प्रोग्राम किया हमने। और हर साल हम कोई ना कोई प्रोग्राम करके 26 जनवरी 15 अगस्त हो या ईद का प्रोग्राम हो और दूसरे भी प्रोग्राम रखते रहते हैं हम लोग। क्या बोलना चाहते हैं देश के इतने ये कहना चाहते हैं कि हर त्योहार को आजादी की खुशी से मनाना चाहिए। और आज का जो संविधान का जो हमारी स्थापना हुई थी बाबा साहब अम्बेडकर के संविधान की, तो हम इसीलिए चाहते हैं कि हर हिंदुस्तानी को ये खुशी के लिए मनाना चाहिए। जय हिंद, जय गुजरात।